તમે ઘણી ગાડીઓમાં જોઈ હશે, કદાચ તમારી કારમાં પણ ચલતી હશે, રાતના અંધેરામાં દેખાતી હશે. સો આ છે તમારા કારની બેસિકલી ઇમોબિલાઇઝર સિસ્ટમ. સો ઇમોબિલાઇઝર જે છે ને ભાઈ, એ તમારી ગાડીનું પ્રમાણપત્ર છે સિક્યોરિટીનું, કે તમારી ગાડી સિક્યોર છે. ઇનફેક્ટ એનું ઇગ્નિશન, એનો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, એનું ફ્યુલ સિસ્ટમ એ બધું લોક કરીને રાખે છે. અને ઇમોબિલાઇઝરની લાઇટ જલતી હોય છે એક ચોરને પણ બતાવવા માટે કે આ ગાડી ઇલેક્ટ્રોનિકલી સિક્યોર છે. હવે આ ઇમોબિલાઇઝરની જે લાઇટ જલે છે ને, ઘણીવાર તમે જોઈ હશે ડેશબોર્ડ પર હોય, ઘણીવાર તમે જોઈ હશે કે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરના અંદર હોય. ઇનફેક્ટ મારી ગ્લાન્ઝામાં તો એ લાઇટ છે જ નહીં, બટ દેટ ડઝ નોટ મીન કે તમારી ગાડીમાં ઇમોબિલાઇઝર નથી. કેવી રીતે ખબર પડે તમારી ગાડીમાં ઇમોબિલાઇઝર છે કે નહીં? કે જ્યારે તમે તમારી કીના અલાવા કોઈ પણ ડુપ્લિકેટ કી નાખીને ગાડી ચાલુ કરવાની કોશિશ કરો ને, તો એ ગાડી નહીં થાય. કેમ કે એ ચાવીમાં એક ચિપ હોય, એ ચિપથી જ્યારે સર્કિટ કમ્પ્લીટ થઈ, જ્યારે એને રેકગ્નાઇઝ કરે ઇમોબિલાઇઝર, ત્યારે જ એ ગાડીને ચાલુ કરે છે. ઇલેક્ટ્રોનિકલી તમારી ગાડી ચાલુ થાય છે. સો એટલે જ આમાં હોટ વાયરિંગ પોસિબલ નથી. ઇંગ્લિશ મૂવીમાં આપણે જોઈએ છીએ ને કે હીરો ભાગતો હોય પોલીસથી કે વિલનથી, અને પછી કોઈ ગાડી મળે તો એનો સ્ટેજના નીચેથી વાયર ખેંચે, એને તણખલા બોલાવે અને ગાડી ચાલુ કરીને ભાગી જાય. તો એ આ બધી મોડર્ન કાર્સમાં પોસિબલ નથી. આ છે તમારું ઇમોબિલાઇઝર. સો આના વિશે તમને ખબર હતી તો બિલકુલથી કોમેન્ટ કરીને બતાવજો, અને નહોતી ખબર તો વિડીયો શેર કરજો. અને આવી જ રીતે તમારી ગાડીને થોડીક સારી રીતે સમજવા માટે ફોલો કરજો ઓટો મે રાખીને.